તો આજથી આપણે જે છે એ વૈદિક મેથ્સના લેક્ચર જે છે એ શરૂ કરી રહ્યા છીએ. વૈદિક મેથ્સ જે છે એની અંદર આપણે ઘણી બધી ટ્રિક્સ શીખીશું. આ ટ્રિક્સ જે છે એના કારણે તમારી કેલ્ક્યુલેશન ગણતરી જે છે એ ખૂબ જ ફાસ્ટ ઝડપી જે છે એ થઈ શકશે. પરંતુ આનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે એ આપણે સમજીએ. વૈદિક મેથ્સનો તમે વ્યવસ્થિત ખૂબ સારી રીતે ઉપયોગ ક્યારે કરી શકશો? ઉપયોગ આનો તમે ખૂબ સારી રીતે ત્યારે જ કરી શકશો જ્યારે તમે આની ખૂબ જ વધારે પ્રેક્ટિસ કરેલી હશે ત્યારે. પ્રેક્ટિસ વગર બધું નકામું છે. કેમ? કારણ કે જો પ્રેક્ટિસ નહીં કરેલી હોય તો શું થશે? તો તમે પરીક્ષાની અંદર જ્યારે બેઠા હશો તો અહીંયા પ્રેશર જ એટલું હશે, મેન્ટલ સ્ટ્રેસ જ એટલું હશે કે તમે આ ટ્રીક જે છે એ બધી યાદ જ નહીં આવે. એક પણ ટ્રીક જે છે અહીંયા યાદ નહીં આવે. ત્યાં તો તમે પોતાની ટ્રેડિશનલ પરંપરાગત રીત જે નિશાળમાં શીખેલા છો એ જ રીતે જે છે એ પાછું જે છે એ શરૂ કરી દેશો. કારણ કે અહીંયા મેન્ટલ સ્ટ્રેસ અને પ્રેશર એ જ એટલું બધું હોય એક્ઝામિનેશન હોલની અંદર કે આપણને આ બધી વસ્તુ યાદ ન આવે. આ બધી વસ્તુ યાદ આવે એની માટે શું કરવું જોઈએ? તો કે તમારે મેક્સિમમ જે છે વધુ અને વધુ જે છે એ પ્રેક્ટિસ કરેલી હોવી જરૂરી છે. હું તમને આની અંદર ઘણી બધી એવી ટ્રિક્સ શીખવાડીશ વૈદિક મેથ્સની અંદર કે જે અંતર્ગત તમે જે છે તમારી કેલ્ક્યુલેશન ગણતરી જે છે એ ચૂટકીની અંદર ફટાફટ સેકન્ડોની અંદર જે છે એ થઈ જાય. તો એ અંતર્ગત આપણે જેટલી પણ વસ્તુ જે છે એ સ્ટાર્ટ કરે. પરંતુ શરત માત્ર એટલી જ છે કે તમારે વધુ અને વધુ જે છે એ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે પ્રેક્ટિસ નહીં કરો તો શું થશે? અત્યારે તો બધું આવડશે, સારું લાગશે, પરંતુ જ્યારે એક્ઝામિનેશન હોલની અંદર જશો તો એક પણ વસ્તુ જે છે એ યાદ આવશે નહીં. એ યાદ રહે એની માટે પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે.